નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। વંથલી નજીકના ધણફુલિયા ગામે દરગાહમાં થઈ ચોરી, પોલીસે તપાસનો દોર કર્યો શરૂ। વંથલી નજીકના ધણફુલિયા ગામે હજરત પીર સિરાજી શાહ દરગાહ શરીફમાં ગત રાત્રિના 12 વાગ્યાથી સવારના 4 વાગ્યાના સમય દરમિયાન કોઈ અજાણ્યા ઈસમો દરગાહ શરીફની 2 દાનપેટી ઉઠાવી જઈ દરગાહ પાછળ કબ્રસ્તાનમાં આ દાનપેટીઓ તોડી તેમાં રહેલા અલગ અલગ ચલનાચલની નોટો અને પરચુરણ સહિત લાખ રૂપિયાથી વધુ રકમની ચોરી કરી હતી। દાનપેટીઓ કબ્રસ્તાનમાં મૂકી ભાગી જતા દરગાહના મુજાવરે દરગાહના ટ્રસ્ટીઓ અને મુસ્લિમ અગ્રણીઓને સાથે રાખી આજે વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી। ધાર્મિક સંસ્થામાંથી માતબર રકમની ચોરી થતાં પોલીસ પણ એલર્ટ બની તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ પીએસઆઈ મકવાણાના નેતૃત્વમાં વંથલી પોલીસ સ્ટેશનના સ્ટાફે અલગ અલગ ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। વંથલી તાલુકાના ધણફુલિયા ગામે આઝાદ મીડિયા લાઈવ હઝરત પીર વંથલી। સિરાજી શાહ દરગાહ જે અમારી સુવિખ્યાત દરગાહ છે, આ દરગાહની અંદર અનેક શ્રદ્ધાળુઓ આસ્થાપૂર્વક આ દરગાહના દર્શન માટે આવતા હોય છે। આ દરગાહના ગ્રાઉન્ડમાં રાખવામાં આવેલી 2 દાનપેટીઓ ગઈકાલે રાત્રિના કોઈ અસામાજિક તત્વો ઉઠાવી અને પાસેના કબ્રસ્તાનમાં લઈ જઈ તેમાં રહેલી 1.5 લાખ રૂપિયાથી લઈ અને 1.5 લાખ રૂપિયા સુધીની દાનપેટીમાં આવેલી રકમ ચોરી કરી ગયાની આજે વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે।